જનરલી બીજી દુનિયા અને પૃથ્વી જેવા બીજા પ્લેનેટની કહાનીઓ લોકોના મનમાં એક ઉત્સુકતા વધારે છે, પરંતુ આ મલ્ટીવર્સના કોન્સેપ્ટથી જોડાયેલી એક એવી કહાની આપણા ઇતિહાસમાં બની ગઈ છે જેને સાંભળીને કદાચ તમે પણ હેરાન રહી જશો. તો બન્યું કંઈક એવું હતું કે 1954ના જુલાઈના એક ગરમ દિવસે કાળા વાળ અને દાઢીવાળો એક આધેડ આદમી ટોક્યોના હનેડા એરપોર્ટ પર ઉતર્યો અને બાકી લોકોની જેમ જ એરપોર્ટથી બહાર નીકળવા માટે કસ્ટમ કાઉન્ટર પર પહોંચ્યો અને જનરલી કસ્ટમ ઓફિસર્સને પોતાનો પાસપોર્ટ બતાવ્યો. સો કસ્ટમ્સ વાળાએ પાસપોર્ટ જોયો, એની ઉપર બીજા દેશોની ટિકિટો લાગેલી હતી અને બધું રેડી હતું, પરંતુ જેવું જ કસ્ટમ્સ વાળાનું ધ્યાન આ આદમીના દેશ પર પડ્યું કે એ ક્યાંથી આવે છે, તો આ બધા ઓફિસર્સ અહીંયા શોક થઈ ગયા, કારણ કે એ કન્ટ્રી વાળી કોલમમાં લખેલું હતું ટોરેડ, એક એવો દેશ જે એકચ્યુઅલમાં પૃથ્વી પર ક્યાંય એક્ઝિસ્ટ જ નહોતો કરતો. એન્ડ રિમેમ્બર, આ કોઈ ફેક પાસપોર્ટ નહોતો. સો કસ્ટમ્સ વાળા તો આ જોઈને જ અહીંયા હેરાન હતા. એમને લાગ્યું કે આ અમેરિકાનો કોઈ જાસૂસ હશે, તો એ લોકો આ આદમીને પાસેની એક હોટલમાં લઈ ગયા અને ત્યાં એને દુનિયાના નકશા પર ટોરેડ દેખાડવાનું કહ્યું કે ક્યાં છે આ દેશ. અને એ આદમીએ સાચે વગર બીકે ફ્રાન્સ અને સ્પેનની વચ્ચે એક નાનકડા દેશ તરફ આંગળી ચીંધી, પરંતુ જે એણે મેપમાં દેખાડ્યું હતું ત્યાં રિયાલિટીમાં કોઈ દેશ હતો જ નહીં. અને કસ્ટમ્સ વાળા તો અહીંયા પોતાનું માથું જ ખંજવાળી રહ્યા હતા કે આ કઈ રીતના પોસિબલ છે. સો આ એક એવી રિયલ લાઈફ સ્ટોરી છે મેન ફ્રોમ ટોરેડની, જે આજ સુધી કોઈ સોલ્વ નથી કરી શક્યું.